ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો દોસ્તો? મજામાં? જુઓ, સવાર પડી ગઈ છે, પણ તમને એમ થશે કે ઘરે કોઈ કેમ નથી. તો બધા ગયા છે ગામડે અને આપણે એકલા છીએ. અને એમ થયું કે લાવો આજે બ્લોગ બનાવીએ, તો તમને ઘરે કોઈ નહીં એનો નજારો બતાવો. જો હર્ષિલભાઈનું બેગ એમને ટેગાય છે, વેકેશન પડી ગયું છે. રસોડામાં જુઓ તમે, બધું રમણ બધું પડ્યું હોય. જો એટલે કહેવાય છે કે એક સ્ત્રી વગરનું ઘર નકામું છે. આપણે થોડી સાફ સફાઈ પણ કરી, પણ એ લોકો જેવું તો ના થાય. જુઓ, ટેબલ ક્યાંય પડ્યું છે, કામ આવશે. આપણે અત્યારે લાવીશું પછી. આખો ચોક વાર્યો, સવારનો વ્યૂઝ કંઈક આવો છે. જુઓ, મસ્ત આપણું ઘર ખુલ્લું છે. જગ્યા બતાવું. જો સુરજ દાદા દેખાય છે નીકળતા, એકદમ મસ્ત વ્યૂઝ. જો આ આપણું ઘર છે. આપણે આ બધી સફાઈ કરી. જુઓ સામેનો નજારો જુઓ તમે. જુઓ આ બધું ખાટલા પડ્યા છે. આ બારી આપણે ઉખેડી નાખીએ તો શું હવા ઉજાસ રહે. બસ હવે આપણે સાફ સફાઈ કરી લીધી છે અને હવે નહાવા જવું છે. લઈને પછી આપણે કંઈક ચા પાણીની નાસ્તાની વ્યવસ્થા કરીએ. બરાબર, જોઈએ પછી આગળ નાસ્તો કરવા જઈએ એ તમને બતાવું. જો આ રહી આપણી મશીન છે. પરમિનેન્ટલી જ અહીંયા જ બેસવાનું હોય છે. આપણે આ કાતર છે. જો ચાઇનાવાળાની કાતર છે. પણ જો 200 થી 250-300 રૂપિયા સુધીની આવે. જો આ મશીનમાં પણ અલગ અલગ આવે, ચાઇનીઝ, જાપાનીઝ. આ સાદું છે, એ ઘરમાં પડ્યું એ ઓટો ઓઇલ કહેવાય. જે આ છે જુઓ, હાઈ સ્પીડ આવે. એથી તમે સ્પીડ વધારી શકો, ઘટાડી શકો. બરાબર, સારું આવે છે, સ્પીડ આવે, કામ સારું નીકળે. બરાબર, જોઈ શકો છો તમે. ઘરની હાલત જુઓ. આપણે કર્યું છે વ્યવસ્થિત, પણ લેડીઝ જેવું તો ના જ થાય. જો ઘડિયાળ છે, એક ફોટો છે. પછી થતું હશે કે